સંજય, એ સંજય, અહીં આવો તો જરાક મારે કામ છે તમારું. હા બોલ ને, શું કામ છે તારે? કાંઈ થાય છે તને? તારી તબિયત તો સારી છે ને? અરે ના ના, મને તો કાંઈ વાંધો નથી. હું તમને શું કહું, મને ભાભીને ફોન કરી દો ને, સંપા ભાભીને. મારે એના હારે વાત કરવી છે આ થોડીક પંચમાસીની, એટલે તમને બોલાવ્યા છે. મારો ફોન તો છે ને ચાર્જિંગમાં પડ્યો છે અને હવે ઊભું થવાતું નથી, એટલે તમને કહું છું ફોન કરી દો ને. હા હાલ કર દે, ઊભી રહે, મારો ફોન લેતા આવું. એ ફોન લઈને હટાહટ આવજો હો. તમે નકર બોર પાસે સોટી જાઓ. એટલે રિંગ જાય છે. હાલ હવે મારે થોડું ખેતરમાં કામ છે ને, તો હું જાઉં છું. મારો ફોન એ ચાર્જિંગમાં મૂકવાનો છે, એટલે તાર વાત થઈ જાય ને તો મૂકી દેજે. હાલો ભાભી, જય શ્રી કૃષ્ણ. શું કરો છો તમે? કીધું ના મને ફોન નથી કરતા. એ જય શ્રી કૃષ્ણ મંગુબેન, કેમ છે તમારા તબિયત પાણી? સારું તો છે ને તમને? અને કઈ વાંધો તો નથી ને? આમ દુખાવો બુખાવો એટલો બધો કઈ થતો નથી ને? ના ના ભાભી, એવું તો કઈ નથી થતું. એક વાર થયું તો તમે ડોક્ટર પાસે જઈ આવ્યા. ઈ કે આવું તો થાય રાખે બેન, એમાં કઈ બીવાનું ન હોય. હા એટલે તો બધાને થતું હોય મંગુબેન, એમાં બીવાનું ન હોય. હવે કયો હું હાલેસ નવીનમાં કઈ? કાઈ નહીં ભાભી, આ જો નવરી બેઠી હતી ને તો મને એમ થયું કે લાય તો ભાભીને ફોન કરું કે ઓલા ફોટા એડિટિંગ કર્યા કે નથી કર્યા તમે. અરે મંગુબેન, શું કેવું મારે તમને? આજ તો તમારા ભાઈ ને તમારા બા ને તમારા ઓલા નાના ભાભી ને બધાય મને સડી ગયા માથે, ખીજાવા માંડ્યા. હું તો ફોન લઈને બેઠી હતી, તમારું જ કામ કરતી હતી, ફોટા એડિટિંગ. તો બધાય કહેવા માંડ્યા કે હવારમાં હું ફોન લઈને બેઠા છો તમે, કામ કરો કામ. એવી રીતે કહીને બધાય મને જો બાંધીને વઈ ગયા. લે પાપી, એમાં શું થઈ ગયું? ઘર કોઈ તો નવરા થઈને ફોન લઈને બેઠા હોય તે તમે કામ કરો છો, એમ નાના ભાભી નથી કરતા? તે તમારો વારો કાઢ્યો અને તમને બધા ખીજાતા હતા, તો મારા ભાઈ શું કરતા હતા? એણે કઈ ન કીધું તમને? અરે મંગુબેન, તમારો ભાઈ ઈ છે, શું કેવું મારે? અરે ઈ તો નાની વહુનું જ ખેંચતા હતા, મારું તો કઈ ખેંચતા નહોતા. એમ કે નાની વહુ કામ કરે છે, તારે કામ કરવા લગાય. આમ ને તેમ ને હસોડે અટાણ મને રોવડાવી, કેવી હું તો રોઈ મંગુબેન. મારો તો કાઈ વાક નહોતો, તોય મારે રોવું પડ્યું બોલો. અને ઓલી નાનકી બધાય ચડાવીને આવી. માં ભાભી સાના રહી જાવ. અરે ઈ તો એવી છે, મને ન ખબર હોય. હું એન ભેગી વરદી રહેતી સુરત, મારી પાસે જ બધું કામ કરાવતી, પોતે કાંઈ ન કરતી, એ ટેસડા કરતી. ઈ બધું મેં અટાણ બાને કીધું હોય તો બા એનો વારો ન કાઢી નાખે. પણ માં એમ ગયું, હું કહું આપણે ક્યાં ભાઈનું ઘર ભાંગવું. મંગુબેન, મારો હું વાક હતો? હું તો તમારા ફોટા એડિટિંગ કરતી હતી. તમે હાંજે મને મેસેજ કર્યો તો ભાભી હું આ બધા ફોટા મોકલું, મને હવારમાં એડિટિંગ કરી દેજો ની. તો વળી હું છે ને કોલા ચા પીતી પીતી થોડાક ફોટા છે એડિટિંગ કરી દો. બિચારા મંગુબેનને મૂકવું હોય તો મૂકવા થાય ને, તા તો આવી પડ્યા બધાય. કાઈ વાંધો નહીં ભાભી, હું કહી દે બાને કે મારા ફોટા એડિટિંગ કરતા હતા, તમે આવું ભાભીને કઈ કહેતા નહીં, ફોન લઈને બેઠા હોય ને તો. ના રે ના મંગુબેન, તમારે હું છે અમારે ક્લબમાં પડી, અહીંયા તો આવી લપો હાલતી છે. માં જો ઈ બધાયને મૂકો ને તમારું કયો, તમારે હું હાલે છે બધું? અને પંચમાસી કેદી બાંધવાની છે હવે તમારે? ભાભી જો મેં તમને ઈ પૂછવા જ ફોન કર્યો તો કે મારે છે ને આ 5મો મહિનો તો કેટલી ખબર 30 તારીખે બેહી ગયો, તો હવે પંચમાસી બાંધી તો હાલે ને? બધા એમ કહે કે થોડોક 5મો મહિનો થોડોક ઉતરી જાય ને પછી પંચમાસી બંધાય, એટલે મેં તમને પૂછવા ફોન કર્યો કે હવે બાંધી દઉં. અરે મંગુબેન, 5મો મહિનો જઈ બેન ગમે તે બાંધી હકી. અરે ઈ તો બધા શ્રીમતનું કહેતા હશે, શ્રીમતમાં થોડોક મહિનો ઉતરે ને તો શ્રીમત કરવાનો. આ પંચમાસી એવું કઈ ન હોય, તમે તાર બાંધી દેજો. અને તમાર નણંદ આવે છે કે મારી બેનને કહું બાંધવાનું? ના રે ના, ઈ બહુ થઈડાતી હતી, આવે છે હવે. મેં ફોન તો કર્યો તો કે પંચમાસી બાંધવાનું થાય, હું ફોન કરે તો તમે આવજો. તો એમ કેવા માંડી, હા નવરા એ છે તો આવાય, નકર નહીં આવું. પાછો ફોન કરીને પૂછી લેજો કે ફાઇનલ આવવાની છે ને? આવવાનું હોય તો હા પાડ, નકર મારા ભાભીને બેન આવી જાય. મોટે મોટ કહી જ દેજો, નકર રહેવો તમે હાવ. હા ઈ તો આજે જ છે ને ભાભી, મારે સંજયને કેવું છે, ફોન કરીને પૂછી લ્યો તમારા બેનને કે આવવાના છે તો હા પાડે, નકર ના પાડે. બસ આમાં કઈ મનામણા ન હોય. અને એ મંગુબેન, તમારું પેટ એટલું બધું દેખાય છે? ઓલા આપણી ગામની શીખલી નથી ને તમારા ગામમાં, ઈ આવી હતી ને તે કહેતી હતી, અરે સંપાબેન તમારા મંગુબેનનું તો કોઈ પેટ દેખાય છે? 7મો મહિનો હાલતો હોય ને એવડું પેટ છે મંગુબેનનું. અરે એ મૂર્ખીની લાગે છે ભાભી, ટ્વિન્સ હોય તો દેખાતું જ હોય ને, કઈ એકમાં ન દેખાય, બેમાં તો કેવડું જ દેખાય ને. હજી તો આ 5મો છે, હજી તો 6ઠો 7મો 8મો આવશે તઈ તો કેવડું દેખાય. હા પછી મેં એને ઈ જ કીધું કે એને ટ્વિન્સ છે એટલે દેખાતું જ હોય ને. તારે એક હતું તો ન દેખાતું, અમારા મંગુબેનને દેખાતું હોય તો તને શું થઈ ગયું? હું કહું અને મંગુબેન જો હું તમને કહું, ઘરના બે કામ ન થાય તો હાલશે, તમે ધ્યાન રાખજો તમારું બધું ખાવા પીવામાં ને બધું હુવા બેઠવામાં. આ ટ્વિન્સ હોય ને એટલે બહુ ધ્યાન રાખવું પડે. આ ઘણી વખત એવું થાય અતુરિયા મહિને આવે, એટલે ધ્યાન રાખજો. બે કામ ન થાય કાઈ વાંધો નહીં, તમાર જેઠાણી કરી લે. હા ઈ તો કરી જ લેશે, ઈ તો કાઈ નથી કહેતી મને કે તમે કરો એમ, પણ માથી થાય નહીં ભાભી. હું કરી દઉં, ખાલી શાક બકાલું ને એવું સુધારી દઉં, બાકી તો આપણાથી શું થાય?
બાંધી દઉં. બાકી તો આપણાથી એવું કાંઈ કામ નથી થતું. માંડ બેહાય છે ને માંડ ઉઠાય છે, બહુ વજન લાગે. હા એ તો મહિના હોય ને એટલે એવું બધું થાય. મંગુબેન કાંઈ વાંધો નહીં. હાલો હવે હું ફોન મૂકું હો, મારે થોડું ઘરના કામ કરી લઉં. પેલી હાહુ હોય તો ગયું છે ક્યાંક બેહવા, પાછું આવશે તેમ કહે કે મજી આ કામ નથી કર્યા. હા હારું હાલો હું થોડોક આરામ કરી લઉં. અને હું હાંજે તમ તાર મમ્મીને ફોન કરી દઈ કે છે ને બહુ ભાભીને કઈ કહેતા નહીં, ફોન લઈને બેઠા હોય તો ઈ એનું કામ કરતા હોય અને મેં થોડુંક કઈ કામ આપ્યું હોય તો ઈ કરતા હોય. ના ના મંગુબેન તમે ફોન કરતા નહીં. વળી એમ કહે કે ન્યા તે ફોન કરતી તમારી દીકરીને, એને એક તો મહિના છે ને એવું ટેન્શન આપશું, પછી પાછું વળી હાંજે બાંધણું થાય, એટલે આપણે કાંઈ ન્યા ફોન નથી કરવો. હા તો કાંઈ વાંધો નહીં. અને ભાભી હું તમને શું કહું છું, આ પંચમાસી બાંધવાનું થાય ને તો હું તમને ફાઇનલ ફોન કરી દઈ ક્યારે બાંધવાનું છે, તો તમે બધાય આવજો હો, અહીંયા ફોટા શૂટ ને એવું કરવાનું છે. હા અમે તો આવી જાવ, પણ મંગુબેન તમારે બધું આ પૈસાનું ને એવું પૂરું તો થઈ જાય ને, તમે આવા બધું શૂટ કરાવશો તો નો થાય હોય તો મને કહી દેજો, તમારા ભાઈ પાસેથી માંગી લે. ના ના ભાભી એટલા તો છે મારી પાસે, મેં બચતના થોડાક રાખ્યા હતા ને કટકી કરી, એ છે એમાંથી હું બધું કરું છું. સંજયને જ મેં કાંઈ હેરાન નથી કર્યા, પછી એને બિસાડાઓને બધું જોવું પડે ને, પાછું શ્રીમત કરવાનું થાય તો એ પાછા જોહે 1.5 લાખ જેવું, એટલે એને તું કાંઈ હેરાન નથી કરતી. આ મારા પાસે પડ્યા હતા ને એમાંથી ફોટા શૂટ કરાવ્યું. પાછો વ્યવહારમાં ન રહી તો બધા એમ કે આ શીકણીને પેટના આને કંઈ ખબર નથી પડતી, એટલે આપણે બધું કરવું પડે ને. હા તો કાંઈ વાંધો નહીં, એને કંઈ ઘટે તો કહેજો તમ તારે, હું અપાવી દઈ તમારા ભાઈ પાસેથી. હા હા એવું કંઈ કહીશે તો કે, બાકી તો કાંઈ જરૂર તો નથી. હા હારું હાલો તો ફોન મૂકું, પછી પાછું આવી જાય આ હાહુઓ. હાલો આ ભાભીને જ બધું કહેવાઈ ગયું, હવે હું થોડીક વાર આરામ કરી લઉં, ત્યાં સંજય આવી જાય. હે જયા બે આગળ અહીં ક્યાંક બકાલાવાળાનો ફેરીયો અવાજ મારતો હતો ને ક્યાં ગયો? હું એનો અવાજ સાંભળતી જ આવી, કોણ જાણે ક્યાં વઈ ગયો. કાંઈ નહીં હમણાં આવશે, હાલો તા લગીને ગપ્પા મારી, કયો કાંઈ નવીનમાં હોય તો. નવીનમાં તો કાંઈ નથી. આ તો સાંભળ્યું આજે હવારમાં સંપાબેનની નથી કેવો બાંધવાનો અવાજ આવતો હતો. મને તો એમ થયું કે બે થાય હું કરે છે કોણ જાણે. સંપાબેનનો હારી પેટનો વારો સડાઈ દીધો બધાયથી. એ અવાજ તો મને આવતો હતો. મને તો વળી એમ થયું કે આ સંપાબેન કોકારે વાતો કરતા હશે. ઘણી વખત જોર જોરથી એવી વાતો નથી કરતા, નકર તો હું જાત એલી શાંત કરાવવા. મને શું ખબર આ બાધે છે એમ, અવાજ તો આવતો હતો. બધા હવે બહુ બાંધવા માંડ્યા છે. કાંઈ દેરાણી આવીને પછી સંપાબેન બહુ ઓળા થઈ ગયા છે. હા એની આરે બાંધે જ રાખે, પોતે પણ ઘરનું કાંઈ કામ કરે ને એની દેરાણી ઉપર નાખી દીધું છે, એટલે ઓલી બાંધે જ ને વટકવાઈ. પણ એની દેરાણીએ કંઈ ઓછી નથી ને હા હું સડાવી રાખી કે બા ઓલી જો કંઈ કામ કરતી નથી, ફોન લઈને બેઠીને સંપાબેન મને બધી વાતો કરતા હોય. એ બે હાહુ હોવ એકચ્યુ થઈ ગયું છે ને સંપાબેનને અલગ કરી નાખ્યા છે. એ તમારા બધીને હવે ગુજરાત સમાચાર પૂરા થઈ ગયા હોય ને લાઈવ, તો ઘરના કામ કરવા માંડો, બીજાના ઘરની પંચાયત કરવા માંડ્યા ઓટલે ઊભી. ના સંપાબેન અમે તો બકાલાવાળાની વાત જોઈ છે, અમે કાંઈ તમારી કોઈની વાતો નથી કરતી. હા ઈ તો મને ખબર હોય ને તમે કોની વાતો કરો છો. લાઈવ ગુજરાત સમાચાર આલે છે અને કહે છે અમે તમારી વાતો નથી કરતી. આ મને બધું સંભળાય છે. એલી ધીમે બોલા, એના કાન છે વટકવાયા જેવા. સાંભળી ગઈ ને, કયું ની તમને બચીને કહેવાની હતી હું કે ધીમું બોલો, ધીમું ઓલી સાંભળી જાય તો આપણી આરે બાત છે. સાંભળી જાય શું થઈ ગયું, આપણે કાંઈ એનથી બેસી એ આપણી બધાની વાતો કરે છે, તો આપણે એને કાંઈ કહે છે, આપણે તેની વાત કરી તો શું થઈ ગયું, ન્યા કાંઈ બાધા તો બધાય કે. હાલો મારી ઘરે ન્યા બેઠ્યું વાતો કરી આની. ઘણી વાતો છે હજી મારે તમને કહેવાની, ન્યા કરી અને બકાલાવાળો ન્યા બોલાઈ લેવો આવશે ને તો અહીંયા પાછી ઊભી રહેવું તો એ હમણાં આવશે બાંધવા. અને હાલો મસ્ત ગરમ ગરમ ચા પાવા ઠંડીની આદુ નાખી. હાલો તો ન્યા જાય, અહીંયા હું ખોટી ઊભી વાતો કરવી, ન્યા બેઠા શાંતિથી સાની સુસ્કી લઈ લઈને વાતો કરશું. જઈ મારી વાતો કરવા હાટું તો ન્યા સાય પાસે શીકણી પેટની, નકર કોઈને સાની એક પ્યાલી ન આપતી. આઈ જાય આ બધા ભલે મારી વાતો કરે, હું મારી ફ્રેન્ડ આરે વાતો કરું. હેલો ફ્રેન્ડ, હું આજ તમને આખા વિડીયોમાં છેલ્લે જોવા મળી. આ વિડીયોમાં ક્યાંય હું આજ જોવા નથી મળી, મારો ખાલી તમને અવાજ જ સંભળાણો છે. તો કેમ છો બધા મજામાં ને? જો તમે બધા મજામાં હોય અને અમારો વિડીયો પસંદ આવતો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આવા પંચાયતરા ભલે આપણી વાતો કરે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ટાટા બાય બાય.